મેઘમાયો એમ કે બત્રીસા નરની જરૂર પાટણને છે ને સાહેબ પાટણમાં હાલતો થઈ જાય ને પાટણના ધણીને જઈને કહે છે કે હું મેઘવાળનો દીકરો રનોડા ગામનો અને વીર મેઘમાયો મારું નામ છે શું કામ છે ને તેથી એમ કહેવાય કે પાટણનો ધણી કહે છે કે સહસ્ત્રલિંગ છે તળાવ છે એમાં પાણી પેદા થતું નથી પણ 3200 નર લોહી રેડે ખબર હતી ઓ ષડયંત્ર છે એને ખબર હતી ષડયંત્ર છે અને તોય કીધું કે 3200 નર આમાં લોહી રેડે તો કદાચ એમ કહેવાય કે આમાં પાણી પ્રગટે પ્રજાને પાણી મળે ને તેથી વીર મેઘમાયો દાંત કાઢીને બોલ્યો તો કે અમારા માણા હાયલા જાતા હોય તો પગમાં ખાહડા નથી પહેરવા દેતો હે તું પગમાં ચંપલ તો નો પહેરવા દે ઉઘાડા પગે અમે હાલતા હોય અમારા પગલા તને હારા નો લાગતા હોય અમારી વાહેતે જઈડા બાંધા અમારા પગલા ભૂહાઈ જાય અને મેઘવાળનો દીકરો આમાં લોહી રેડે તારી પ્રજાને ગળે પાણી ઉતરે ખરું તેદી કીધું હતું કે મારે એનીથી મતલબ ન હોય મને પાણીથી મતલબ ને પ્રજાથી મતલબ તેદી અમારો વીર મેઘમાયો દાંત કાઢીને બોલ્યો તો કે બલિદાન આપું એની ના નહીં પણ પાણી પ્રગટે ને પછી મને મારા સમાજથી મતલબ છે મારી સમાજ વાહેથી જઈડા છોડાવી નાખજે ભલામણા એ બલિદાન દેતો જાય અને મારીને તમારી વાહેથી જઈડા છોડાવતો ભલામણા જાય એને કોઈ નથી કીધું કે મારી વાતો કરજો સાહેબ આ બલિદાન આપ્યું છે ને એટલે વાતો કરવી પડે ને કરવી પડે છાતી ઠોકીને કહી દેજો કે અમે મેઘવાળના દીકરા છીએ